હેલો, ગુડ મોર્નિંગ. આજે હું ગુજરાતીઓની ફેવરેટ ડિશ બનાવવાની છું, જે મારી તો ખૂબ જ ફેવરેટ છે. તેના માટે મેં એક મોટું બાઉલ લઈ લીધું છે. તેમાં 2 મોટા ચમચા ભરીને ચણાનો કકરો લોટ નાખી દીધું છે. તેમાં એક નાની ચમચીમાં ઘી અને દૂધ મિક્સ કરીને તેનું મોણ કરી દીધું છે અને 20 મિનિટ સુધી તેને ધાબો આપી દીધો છે. તો 20 મિનિટ પછી ધાબો તૈયાર છે. તેને એક મોટા છાણાની મદદથી ચાળી લેવાનું છે અને ગેસ ઉપર એક મોટું બાઉલ મૂકી દેવાનું છે. 1 ચમચો ભરીને ઘી નાખી દેવાનું છે અને મિશ્રણ પણ અંદર નાખી દેવાનું છે. આ મિશ્રણને આપણે 10 મિનિટ સુધી બરાબર શેકાવા દેવાનું છે અને તેમાંથી મસ્ત મજાની સુગંધ આવવા લાગે એટલે એમાં 2 ચમચા ભરીને ફ્રેશ મલાઈ નાખી દેવાની છે. થોડીક વાર શેકાયા પછી મિશ્રણને ઠંડુ કરવા મૂકી દેવાનું છે અને ચાસણીની તૈયાર કરવાની છે. ચાસણી માટે મેં સૌથી પહેલાં પાણી અને ખાંડ લઈ લીધું છે. સાઈડમાં એક પ્લેટ પર ઘી ગ્રીસ કરીને આપણે લગાવી દઈશું. આપણી ચાસણી તૈયાર થઈ રહી છે. તેમાં મેં ઇલાયચી પાવડર નાખી દીધો છે, યલો ફૂડ કલર અને રેડ ફૂડ કલર નાખી દીધો છે અને આ ચાસણીને મેં મિશ્રણમાં નાખી દીધું છે. હવે એ મિશ્રણને આપણે સેટ કરવા માટે મૂકી દઈશું 2 કલાક માટે અને તેના પર બદામનું ગાર્નિશિંગ કરીશું. કટ કરી લેવાનું છે. તો આપણું મોહનથાળ તૈયાર છે.